ધારી ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને ગણેશ સોસાયટી નવદુર્ગા ગરબી મંડળના દર્શન કરવા અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા પહોંચ્યા હતા. ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ અને નવદુર્ગા ગરબી મંડળ 32 વર્ષોથી હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે. દર વર્ષે ઉત્સાહપૂર્વક સૌ સાથે મળી અગાઉથી આયોજન કરી નવરાત્રિનો ઉત્સવ ઉજવે છે. આ વિસ્તારમાં જેટલા ગરબીનો ઉત્સાહ હિન્દુમાં હોય છે તેટલો જ મુસલમાનોમાં પણ ઉત્સાહ જોવા મળે છે અને ધામધૂમપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે. રાસ ગરબામાં બાળાઓને ઇનામની લહાણી રોજ કરવામાં આવે છે. ત્યારે ત્રીજા નોરતે ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહેતા આયોજકો દ્વારા સાલ ઉઢાડી સન્માન કરેલ. સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જીતુભાઈ જોશી, ભૂપતભાઈ વાળા, અનુભાઈ લલિયા, જર સરપંચ દિલાવરભાઈ લલિયા સહિતના કાર્યકર્તાઓને મંડળ દ્વારા સન્માનિત કરેલ હતા. રિપોર્ટર ડામોર મંગરાજભાઈ ધારી. આજરોજ અમારા ત્રીજા નોરતે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં આવી હાજરી આપેલ. તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતીક હોય. અહીં છેલ્લા 32 વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે. આજે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ ગણેશ સોસાયટી યુવક મંડળ ગરબી મંડળમાં હાજરી આપે. છોટુભાઈ, તમારે શું કહેવાનું છે કે આપણે કેટલા વર્ષોથી આયોજન કરી રહ્યા? 30-32 વર્ષથી આયોજન થાય છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. ગણેશ યુવક મંડળ ગરબી મંડળ દ્વારા થાય છે. એમાં કેવું વિતરણ એવું કઈ રીતના કરો છો? અમરેલી ધારીમાં સૌથી વધારે ઇનામ અહીંયા થાય છે. બધી 18 થી 20 છોકરીઓને ઇનામ દેવામાં આવે છે અને લગભગ 20 થી 25 દાતાઓ દ્વારા દેવામાં આવે છે.